અમુક જે કન્સર્ન આપણી સામે હતા ક્વાર્ટર ટુ અર્નિંગ્સ જે અનુમાન મુજબ થોડું નથી જોઈ રહ્યા, એફઆઈએસની સેલિંગ છે અને હવે આર્થિક આંકડાઓ જે આવતા દેખાડી રહ્યા છે, ગ્લોબલ સેટઅપ, આ બધાને ધ્યાનમાં રાખીને બજાર હવે અત્યારે આગળ વધતું જે રીતે દેખાડી રહ્યું છે, કઈ રીતે તમે એક વ્યૂ અહીંયાથી રાખી રહ્યા છો ભારતીય બજાર પર? આભાર ચાંદની આપણો. તો એક બીજી સ્થાનીય ઘટના છે જેનું કદાચ શેર બજાર પર અસર થઈ શકે છે. એ છે રાજ્ય સ્તર પર ઝારખંડ અને મહારાષ્ટ્રમાં જે ચૂંટણી અને મતદાન ઝારખંડમાં થઈ ગયા છે અમુક ભાગ સુધી, અને મહારાષ્ટ્રમાં આવતા અઠવાડિયે 20 તારીખે બુધવારે મતદાન થશે. એને લઈને પણ કદાચ થોડી ઘણી વધઘટ બજારમાં જોવા મળે એવી આશંકા છે. આજની તારીખ બાદ મારા ખ્યાલથી બીજા ત્રૈમાસિકના પરિણામની જે સિઝન ચાલુ થયેલી એ નિર્ણાયક તરીકે પતી જશે. એટલે સમીકરણ કરવું હોય તો ઉત્સાહ તો બિલકુલ નહોતો, પણ અમુક જગા પર નિરાશા સ્પષ્ટ રીતે જોવા મળેલી આંકડાઓને જોઈને, અને વિચારધારા એમ બનેલી કે હવે અહીંયાથી કોર્પોરેટ જગતના જે આંકડાઓ છે પરિણામોના, એ કદાચ આવનારા ત્રૈમાસિકમાં બી થોડા ઘણા નબળા જોવા મળે. પણ અમારી વિચારધારા વિપરીત છે. 4 ત્રૈમાસિકમાં એકાદ ત્રૈમાસિકમાં નિરાશા જોવા મળે એમાં કોઈ બેમત નથી, પણ એનો અર્થ એ નથી થતો કે લાંબા ગાળાના રોકાણમાં તમે પરિવર્તન કરો. વિદેશી સંસ્થાગત રોકાણકારો તરફથી વેચવાલી આપણે ગઈકાલે જોઈ, અને હું દર વખતે એ જ કહું છું ચાંદની કે આપણે માત્ર એક જ તરફની વાતો જોઈએ છે. વિદેશી સંસ્થાગત રોકાણકારોએ કેટલું વેચ્યું, પણ એની સામે સ્થાનીય સંસ્થાગત રોકાણકારે કેટલું ખરીદારી કરી આપણે જોતા નથી. અને મારા મતે ગઈકાલે બી જે વેચવાલી થયેલી એની સામે સ્થાનીય સંસ્થાગત રોકાણકારોએ સારી એવી ખરીદારી કરી અને સામનો કર્યો. ધીરે ધીરે કરીને કદાચ જે નીચલી સપાટી આપણે જોવાની તૈયારી રાખતા હતા એની તરફ જઈ રહ્યા છે. હવે આ અઠવાડિયું નાનું અઠવાડિયું છે. આવતીકાલે ગુરુ નાનક જયંતિની રજા છે, અને આવતા અઠવાડિયે જેમ મેં કીધું બુધવારે 20 તારીખે મહારાષ્ટ્રમાં મતદાન થશે. એ અંગે રજા ઘોષણા કરી છે માર્કેટ, અને ઓફિસીસ બંધ રહેશે. તો આવતું અઠવાડિયું બી મારા ખ્યાલથી એક ટૂંકું અઠવાડિયું છે. થોડી ઘણી દબાણ હજુ અહીંયાથી આવી શકે છે, એમાં કોઈ બેમત નથી, પણ ટૂંકા મધ્યમ ગાળા માટે તો સક્ષમ નથી હું કોઈ જાતની ટિપ્પણી કરવા માટે. અભિપ્રાય લાંબા ગાળા માટે તમે મને પૂછો તો આપણે પહેલાં બી આપણા ચેનલ CNBC બજાર પર ભલામણ કરેલી કે ધીરે ધીરે કરીને રોકાણ શરૂ કરો, પૂરી તાકાત નહીં લગાડો. મૂળ વાત એ છે ચાંદની કે આપણે બોટમ બી નથી પકડી શકતા અને ટોપ બી નથી પકડી શકતા બજારમાં. આપણે આપણી સમજદારી, જોખમ ઝેલવાની ક્ષમતા અને નફો કેટલો બાંધવો છે એનું આકલન કરીને આપણે રોકાણ કરીએ તો એ વધારે મહત્વનું છે. ટોપ બોટમ પકડવામાં જઈશું તો મારા ખ્યાલથી રોકાણ કરવાની તક આપણે ચૂકી જઈશું. આ જે ઘટાડો જોયો છે એમાં મારા ખ્યાલથી એક સારો અવસર છે લાંબા ગાળા માટે એક સક્ષમ પોર્ટફોલિયો ઊભો કરવા માટે.